અરે માં ભગવતી મારી અનંત યુગની જેને જોગણી કહેવાય, અને મા મેલડી તો સાહેબ ક્યાં નથી બેઠી, વેરણ વગડે બેઠી, નદીએ બેઠી, નેરે બેઠી, ગામના ચોકમાં બેઠી, ગામના ઝાપે બેઠી, કોઈ લીલી લીમડી નીચે બેઠી, કોઈ લીલી બોયડી નીચે બેઠી છે, પણ કોઈના તો કંડિયાની માલિપા મારી મેલડી બેઠી છે સાહેબ. એવા નાના એવા પંખીના માળા જેવા ગામ, અને ગામના સીમાડાની માથે ગામથી ત્રણેક ખેતરવા દૂર દેવી પૂજકના દંગા રહી ગયા છે સાહેબ. અને દેવી પૂજકના દંગાની માલિપા ગરીબ સાહેબ, પણ એ દીતમલના સાજલ સાપરાની માલિપા નાનો એવો કંડિયો, ને કંડિયાની માલિપા ત્રણેક ઇંચનું મારી મેલડીનું લાકડાનું ફળું છે. અને સાહેબ ગરીબાઈ તો જેને જોયું હોય એને ખબર હોય, હે ગુમડું જેને થયું હોય ને એને પીડાની ખબર હોય સાહેબ. પાટાનો બાંધનાર એની વેદના નો જાણે. આવડા દેવી પૂજક દીતમલના સાજલ સાબરાની માલિપા નાનો એવો કંડિયો, ને કંડિયાની માલિપા મારી મેલડીનું 3 ઇંચનું ફળું રહી ગયું છે. પણ જેના આંગણાની માલિપા 3 દીકરા છે, નાના મોટા 3 બાળક છે. હાથની માલિપા દાંતરડું લઈને, વગડાની માલિપા દાંતણ કાપવા વિયો જાય, દી ઉગે દાંતણ કાપી અને હાંજે ઘરે આવે, હાથ પગને ધોઈને મારી મેલડીનો કંડિયો હેઠો ઉતારે છે. પણ કંડિયાને હેઠો ઉતારી જેના ઘરની માલિપા ખાવા ખોરી જાર નથી સાહેબ, આવી જેની ગરીબાઈ છે. કંડિયાને 3 અગરબત્તી કરીને એટલું જ કે એ મારી દુબળા માણાની દેવ, મારી તારી પાસે ધન દોલત ઇજ્જત કે આબરૂ હું બીજું હું માગું માં, હે પણ મારી હું દીતમલિયો મરી જાવ ને ત્યાં સુધી મારી બંધ મુઠ્ઠી રહે ને, આવું મને જીવન જીવવા દેજે મારી મેલડી, બીજું તારી પાસે કાંઈ નથી. અને 3 અગરબત્તીનો ધૂપ દઈને પાછો કંડિયાને જ્યાં હતો ત્યાં બાંધી દે છે. પણ દિવસ ઉગે એટલે પોતપોતાના બાળ બસાનો જીવન ગુજારો કરવા માટે જે દાંતણ કાપીને લાવ્યો ને, દાંતણની એક ફાંટ ખંભાની માલિપા નાખી અને 3 ખેતરવા હાલી અને ગામની માલિપા દાંતણ નાખવા જાય છે. ઘરે 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 2-5 2-5 અને સાહેબ અત્યારે આ સમયમાં આ બ્રશ ને કોલગેટ ને બધું થઈ ગયું છે. પણ આગળના જમાનાની માલિપા જે ગામેસા દેવી પૂજક હોય ને સાહેબ, એ ગામની માલિપા દાંતણ નાખવા આવે, આવીને આપણા આંગણે ઉભા રહે. એટલા કે ભાઈ કેટલા જણા ઘરે? 5 જણા, એટલે 5 દાંતણ મેં. એ દાંતણના બદલાની માલિપા ગામડાની બેનો દીકરીઓ ટાઢાઓના રોટલાના બટકે આપે, કોઈ વાટકો ભરીને લોટ આપે. આની અંદર પોતાના બાળ બસાનો જીવન ગુજારો થાય છે. આખા ગામની માલિપા દાંતણ નાખી અને છેલ્લે ગામના ઝાપે એક તળપદા કોળીનું મકાન, પણ એક આંગણે 2 ભાઈઓ, એક ઓસરીએ 2 મકાન. એમાં નાના ભાઈના વહુ જે હતા ને, નાના ભાઈના વવારુને આ દેવી પૂજકે જીભની માનેલ બેન બનાવેલી છે. કઈ રીતે કે એક દી દાંતણ આખા ગામની માલિપા નાખીને છેલ્લે મકાને જઈને ઉભો રહ્યો ને ફળિયામાં, હાથની માલિપા રાખડી છે અને ઓસરીની ધારે બેન ઊભી ઊભી રોવે છે.
પણ સાહેબ જેના ખંભાની માલમાં ફાંટ રહી ગઈ છે, ફાંટમાં દાંતણ છે, ટાઢાઉના રોટલાના બટકા છે, થોડો જાજો લોટ છે, અને દેવી પૂજકે ઓસરીની તારે આમ નજર કરીને હાથમાં મુઠ્ઠીમાં રાખડી રહી ગઈ છે, અને બેન ધ્રુવકા ભરીને રોવે છે. એટલે દેવી પૂજકે એટલું કીધું, કેમ બેન આજ તમે રોવો છો? હે બેન, હે બેન, હે બેન, મારી બેન, આજ તો રક્ષાબંધન નો દિવસ છે અને હિન્દુની દીકરીઓને આનંદ હોય. આજ તારી આંખમાં આહુડા કેમ છે? સાહેબ આટલું પૂછ્યું ને, બેન વધારે રોવા માંડ્યા. એટલે ખંભાની માલપા જે ફાંટ હતી ને, ફાંટ આમ ફળિયામાં હેઠે મેકી અને 2 ડગલા આગળ હાલીને ઓસરીની તારે ઉભા રહી, 2 હાથ જોડીને એટલું કીધું કે બેન, હું તને બીજું તો કાંઈ નથી કહેતો, પણ તું આજ રોવેશ કેમ આટલી બધી? ત્યારે પથ્થર જેવું કાળજું કરી અને રોતી બેન એટલું બોલી કે ભાઈ, આ મુઠ્ઠી ખોલી દેખાડી કે વીરા, હાથમાં રાખડી તો હું 2 દીથી લઈને ફરું છું. આજ રક્ષાબંધન નો દિવસ છે ને આજ મારે રોવાનું કારણ એ છે કે મારા પિયરમાં કોઈ રાખડીનો બાંધ નથી. મારા પિયરમાં કોઈ રાખડીનો બાંધનાર નથી, હું 2 દિવસથી રાખડી હાથમાં લઈને રખડું છું. સાહેબ રાખડીનો બાંધનાર નથી આટલું બોલ્યો ને, બેનના મોઢામાંથી શબ્દ પૂરો થાય અને ઓલો દેવી પૂજક જે ગામેસા દેવી પૂજક હતો ને, એને જમણા હાથને આમ લાંબો કરીને એટલું કીધું કે બેન, તારે રાખડીનો બાંધનાર નથી એટલે જ ખાલી રોવેશ ને? કે હા. તો લે બેન, આ તારી સામે હાથ લાંબો કર્યો, મારા કાંડે રાખડી બાંધી દે. હે બેન, મારા કાંડે રાખડી બાંધી દે. દુનિયામાં તારે ભાઈ નથી ને હું તારો ભાઈ બની જાઉં, આથી બીજું તારે જોઈશી હું બાપ? સાહેબ ભાઈ બેન નો પ્રેમ છે ને, આ જગતની માલિપા ભાઈ અને બેન ના પ્રેમ ને ઘડી અને મારા ત્રિલોકના નાથે પોતાના હાથને ધોઈ નાખ્યા છે. પછી ભાઈ બેન નો નાતો તો સાહેબ એમાં નાચ જાત જોવાની ન હોય. એ ઓસરીની ધાર ઉપર ઉભા રહી 2 હાથને લાંબા કરીને દેવી પૂજકના જમણા હાથના કાંડાની માથે બેને રાખડીને બાંધી દીધી છે. એક ગોળની નાની એવી કાંકરી મોઢામાં દઈ ભાઈના મીઠું મોઢું કરાવી દુખણા લઈ અને સાહેબ દેવી પૂજકે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો ને, એ સમયની માલિપા 5 રૂપિયા નીકળ્યા છે. બેન, હું ગરીબ માણસ છું અને મારો જેથી સમય આવશે ને તેથી હું તને આપીશ. અત્યારે બેન આ 5 રૂપિયા છે, લઈ લે. ખાલી હાથે મારી રાખડી ન બંધાય. એ 5 રૂપિયા લીધા, રાખડી બાંધીને ભાઈ બેન નો નાતો બંધાઈ ગયો. દિવસો માંડ્યા વીતવા, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી. પણ એ દેવી પૂજક દિવસ ઉગે ને ગામમાં ઘરે ઘરે દાંતણ નાખીને છેલ્લે બેનના ઘરે જઈ અને 1 લોટો પાણી પીવે ને 1 રકાબી ચા પીવે છે. ભાઈ બેન નો પ્રેમ બંધાઈ ગયો છે. પણ એક દી મારા ત્રિલોકના નાથને વાત રાખવી ને કંડિયાની માલિપા બેઠેલી એ દેવી પૂજકના ગરીબ ઝૂંપડે બેઠેલી મારી મેલડીને વાત રાખવી છે. આખા ગામની માલિપા ઘરે ઘરે દાંતણ નાખીને છેલ્લે બેનના ઘરે આવી અને દાંતણ નાખીને જે રોટલા આવ્યા હતા, લોટનો રોટલાનો બસકો બાંધી અને બેનને એટલું કીધું કે બેન, દિવસના 12-1 નો સમય થઈ ગયો, તડજાળ તડકો થઈ ગયો, મને પાણી પાઈ દે જલ્દી, હું મારા સાજલ સાપરા ભેગો થઈ જાઉં.
પણ સાહેબ ઈ જ બેન ઓસરીની ધારે ઉભા રહીને એટલું કીધું કે વીરા આજ તમને પાણી નથી પાવું. હે કે મારા ભાઈ આજ તને પાણી નથી પાવું. કેમ બેન? ભાઈ લાપસી નું આંધણ મેક્યું છે ને, હમણાં લાપસી થઈ જાય એટલે બે કોળિયા લાપસી ખાઈને પછી તમને પાણી પાવું છે, પછી પાણી પીને વ્યા જાય. જો બા સાહેબ ભાઈ અને બેન આટલી વાત કરે કે વચ્ચે આપણે બાજરો હુકાઈ જાય એનું દાંડર થાય ને, દાંડર નું દેરાણી જેઠાણી બે ની ઓસરી વચ્ચે તરાટો કરેલો અને તરાટાની પાછળ ઉભી ઉભી જેઠાણી કાન દઈને સાંભળે. એટલે જેઠાણી મહર કરીને મેણું એટલું બોલી કે બેન છે પેટની વાંદણી અને ભાઈ છે એનો દેવી પૂજક. આ વાંદણીના હાથની લાપસીના લોંદા એના ભાઈને ગળે કેમ ઉતરશે? જેઠાણીના મોઢાની માલિપાથી સાહેબ આ શબ્દને છૂટે અને દેવી પૂજકના કાનની માલિપા શબ્દ પડ્યો. સાહેબ શબ્દ પડ્યો એટલે રોટલાનો બસકો હતો, પાછા વળીને રોટલાનો બસકો ખંભે નાખીને હાલતો થયો. એટલે બેન આડા ઉભા રહીને એટલું કીધું કે ભાઈ મારા ખોળે ત્રિલોકના નાથે શેર માટીની ખોટ રાખી છે ને, તે તો આજ સાંભળ્યું ને વીરા. હું તો આ ઘરના આંગણે જેદી આવીને તેદું નહીં સાંભળું છું. હે કે તે તો આજ મેણું સાંભળ્યું, પણ ભાઈ હું તો આંગણે આવી તેદું નહીં સાંભળું છું. અને મેં તને ક્યાં કાંઈ કીધું છે? વીરા થોડીક વાર ઉભા રહ્યો. હા હા વીરા થોડીક વાર ઉભા રહ્યો એટલે દેવી પૂજકે એટલું કીધું કે બેન તારી જેઠાણી બોલી ને એ મેં નથી સાંભળ્યું, મારા ગરીબના કંડીએ બેઠેલી મારી બાપની મેલડી સાંભળી. મારી 71 પેઢીના વડવાની કમાણી મારી મેલડી બેઠી ને, આજ મારી મેલડી સાંભળી ગઈ, મેં નથી સાંભળી. બેન હવે તારા ઘરનું પાણી ન ખપે, તારા ઘરની લાપસી મારે ન ખપે. હાલ તો થયો એટલે બેન ડેલી સુધી વાહે જઈને એ ભાઈ એ વીરા એ ભાઈ ઉભા રહ્યો, એ ભાઈ ઉભા રહ્યો. પણ સાહેબ પાછો વળીને દેવી પૂજક એકવાર એક શબ્દ બોલતો ગયો કે બેન જો દુનિયાની માલિપા મારી નહીં પણ મારા વડવાનું ભજન જો કદાચ મારી મેલડીના કંડિયામાં પડ્યું છે ને મારી દેવી કદાચ સાંભળી ગઈ છે ને, તો તારા ઘરનું પાણી નહીં, હવે તો આખા ગામનું પાણી મારે અઘરાજ છે. જેથી મારી કંડિયા વાળી મેલડી તારા ઘરે મારો ભાણેજડું આપે ને તેથી આ ગામમાં પગ મેકીશ. ક્યાં સુધી નહીં આવું? ધીમે ધીમે હાલી નીકળ્યો પણ ડગલે મેલડી પગલે મેલડી, ડગલે મેલડી પગલે મેલડી. ડગલે મેલડી પગલે મેલડી આમ કરતો કરતો પોતાના સાજન સાપરે જઈ અને રોટલાનો બસકો ખંભે હતો ને એનો ઘા કર્યો. પોતાના ઘરેથી ગરીબ બાઈ દેવી પૂજકની આમ પાણીનો લોટો ભરીને કાયમનો કર્મ હાલીને આવે એટલે એક લોટો પાણી આપે. હાથમાં પાણીનો લોટો આપ્યો ને પાણીના લોટાનો ઘા કરી. પોતાના ઘરેથી બાઈ કહેવા માંડી કેમ સ્વામીનાથ મારી કઈ ભૂલ થઈ ગઈ? કેમ આજ તમે આમ કરો છો? સામે પોતાના 3 નાના નાના છોકરા ઉભા છે પણ કોઈને કઈ કીધું નહીં. જઈને મારી મેલડીના કંડિયાને હેઠો ઉતાર્યો.
માં મેલડીના કંડિયાને હેઠે ઉતારી માથેથી આમ ઢાંકણું ખોલી અને સાહેબ પોતાના માથે હવા હવા વેંદના આવડા લટુરિયા વાળ હતા ને, હાથ બે આમ માથામાં નાખીને જેટલા વાળ ખેંચાય ને એટલા વાળ ખેંચી અને કંડિયાની માલપા 3 ઇંચનું ફળું હતું એને વાળથી આમ વધાવ્યું છે. અને તેથી એ ગરીબ દેવી પૂજક મારી મેલડીને કહેવા માંડ્યો કે એ દેવી, રૂપિયા વાળા કદાચ તને માણેક મોતી કંકુ ચોખાથી વધાવે પણ મારા ઘરમાં તો એ નથી મારા બાપની દેવી. અને એમાં હું હાંજ હવાર તારો કંડિયો ઉતારું છું, પણ આજ બપોરના 1-1.5 સમયે ઉતારવાનું કારણ શું છે ખબર છે? જો મારી બેનની જેઠાણી બોલી ને મારી મેં તો સાંભળ્યું છે, મારી ગરીબડી બેને સાંભળ્યું છે, પણ જો મારા બાપની દેવી તું સાંભળી ગઈ હોય ને, એ મેલડી તને બીજું તો કાંઈ નથી કહેતો, તારી પાસે બીજું કાંઈ માંગતોય નથી, પણ આમાં ઉભા તે મને 3 આપ્યા છે ને, 3 માંથી તને હારો લાગે એકાદો પાછો લઈ લે, પણ મારી બેન ને એકાદો તો દે. મારી ગરીબડી બેન ને એક તો દેમાં. અને મારી રૂપિયા વાળાના કેસ તો હાઈ કોર્ટ સુધી હોય, અમારી જેવા ગરીબના કેસ મેલડી તારી કોર્ટમાં હોય. પણ સાહેબ દેવી પૂજકે આટલી દલીલ કરી અને સાહેબ એને એટલું કીધું કે મને 3 આપ્યા છે ને એમાંથી હારો લાગે એ લઈ લે. એ સાહેબ દેવી પૂજક કહીએ કે આપણી સત્તાની વાત નથી. 3 માંથી હારો લાગે એ તું લઈ લે, પણ મારી ગરીબડી બેન ને એક દે એના મેણા મારાથી એવો સહન નથી થતા. સાહેબ આટલું બોલ્યો ને ત્યાં 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું કંડિયામાં ફરવા માંડી ગયો. કંડિયાની માલિપા ફળું ફરવા માંડ્યું એટલે ઢાંકણું લઈને માથે આમ ઢાંકી અને હતો ન્યા પાછો કંડિયાને ટીંગાડી દીધો છે. પણ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સુરત ભૂલી સાઈબા જેને નામે વિહરિયા. સાહેબ હૃદયથી કરો આંકલો, ચિથરાનો ઢીંગલો ન ધૂણાવે તો મેલડીનું ભજન ન કરાય. સાહેબ હૃદયથી આંકલો કરવો પડે. હે ઠેઠ પીપળિયાના ઢોરે બેઠું ને અમદાવાદમાં એમ કે ક્યાં ગઈ મારી મેલડી? અને સાહેબ એટલું કે જો પડખ્યો થઈને ઊભી ન રહે તો તમારી પીઠવાની મેલડી. મારા વડવા મારી મેલડી માડી તને કોણ મનાવે, તને કોણ સમજાવે? તને સમજાવનારા તને મનાવનારા મારા વડવા તો હરગની વાટે વિયા ગયા. દેવી આવડે નો આવડે તારો દીવો ધૂપ કરીએ, આવડે નો આવડે તારું જાણે અજાણે નામ લેવી, પણ સાહેબ ગરીબ માણાની ભક્તિ છે ને સાહેબ. અને સાહેબ એ સાંભળજો, રૂપિયા વાળા છે ને એની દેવ નથી નકરી. હા, કોઈને જો એમ હોય કે રૂપિયા વાળાના ઘરે દેવ ખાવા જાય કે ના 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 સાહેબ, પણ ગરીબનો પોકાર છે ને સાહેબ, એ પોકાર મારી મેલડી સાંભળે પણ નાભીનો પોકાર થવો જોઈએ. અને બેન દી ઉગે અને 12-1 નો ટાઈમ થાય ને ભાઈ ની રાહ જોવે, પણ 1 દી 2 દી આમ કરતા કરતા સાહેબ
મહિના 2 મહિનાના વાણા વાઈ ગયા, ઓલો આવતો બંધ થઈ ગયો છે. પણ દિવસ ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહેબા જેને નામે વિહર્યા. મારી મેલડીને કરવું સાહેબ, એ ગરીબડી બેનના ઉદર કહેતા પેટની માલિપા મારી મેલડીએ દીવો પ્રગટ કર્યો સાહેબ. ગરીબનો પોકાર સાંભળી 1 દી 2 દી 3 દી આમ કરતા કરતા 5, 6 ને 7મો મહિનો બેહી ગયો સાહેબ. 7મો મહિનો બેહી ગયો એટલે ઓલી ગરીબડી બેને પોતાના ધણીને એટલું કીધું, સ્વામિનાથ, હા ઓલો દેવી પૂજક મારો ભાઈ છે ને, આજ 7-8 મહિનાના વાણા વાઈ ગયા, આ ગામમાં એને પગ નથી મેગ્યો. એ શું કરતો હોય છે, એના છોકરા શું ખાતા હોય છે, ભૂખ્યા રહેતા હોય છે. કારણ કે સાહેબ દરરોજ ગામમાં દાંતણ નાખે ત્યારે રોટલા ભેગા થાય. પણ સ્વામિનાથ 7મો મહિનો બેહી ગયો છે, શ્રીમંતનો દિવસ આવશે, એક જઈને ખાલી મારા ભાઈને હારા સમાચાર દી આવો ને. સાહેબ ઈ ગરીબ તળપદો કોળી પગરખા પહેર્યા ન પહેર્યા મીંડો હાલવા જાય. અને દેવી પૂજકના 3 ખેતરવાજા દંગા હતા ને, ત્યાં જઈ અને ઓલાના ખંભે હાથ મેકીને એટલું કીધું, કા ભાઈ, આમ જોયું, ઊભો થઈ ગયો સાહેબ. કા બનેવી, પેલા ઈ વાત કરો, મારી બેન શું કરે છે? ભાઈ, તમારી બેને મને મેકલ્યો છે એટલે તું હારા રૂડા સમાચાર દેવાયો. કેવા સમાચાર? કે તમારી બેન ને શ્રીમંત નો દિવસ આવે છે. શ્રીમંત નો દિવસ આવે છે એટલું કીધું ને સાહેબ, કાંઈ બોલ્યા વગર થોડી ઓલી મેલડી નો કંડિયો તો પાછો ઉતાર્યો, કંડિયો ખોલી અને મેલડી ને કેવા માંડ્યો, સાંભળી મારા બાપની દેવી, ગરીબનો પોકાર મારી મેલડી તે સાંભળ્યો. એ મારી મને આજ એવું લાગ્યું કે મારી દેવી કાઈને બેરી નથી બની ગયો. મારી દેવીને આંખે જે અથાપો નથી આવ્યો, મારા બાપની દેવી મારા ગરીબનો પોકાર તે સાંભળ્યો. મારી કદાચ મારા આ સામડાના પગરખા બનાવીને મારી દેવી તારા પગમાં પહેરાવો ને તો એ તારું ઋણ હું ચૂકવી નહીં શકું બાપ. પણ એક મરતા જીવતા માંગુ છું, મારી બેન ને હારા દિવસો છે, શ્રીમંત નું હમણાં મુહૂર્ત આવી જાય છે, પણ મારા બાપની દેવી દે ને તો દીકરો દેજે હો. તારી પાસે પહેલી વાર માંગુ છું, પરિવાર ક્યારેય નહીં માંગુ. તારી યારે વચને બંધાવશું, મારી કોઈ દી કાંઈ નહીં માંગુ. મારા ઘરમાં ખાવા લોટ નહીં હોય ને તો ખાવાનું પીવાનું તારી પાસે મેલડી ધન દોલત નહીં માંગુ, પણ માગુ મારી મેલડી તે જો મારો પોકાર સાંભળીને મારી બેન ને હારા દિવસો દીધા હોય ને તો દે ને, તો મારી બેન ને બુઢાપણમાં લાકડીનો ટેકો થાય ને એવો મારું ભાણેજડો અને આવેલો માણસ ત્યાંથી હાલી નીકળ્યો સાહેબ. પણ રાત પડી ને સાહેબ, સાજલ સાપરાની પાસે તૂટલ ફાટલ ખાટલી નાખીને હૂતો આભના તારોડિયા ગણે છે. એ દેવી, આટલા બધા તારોડિયાની માલિપા તું ક્યાં હશો એ તો મને નથી ખબર. પણ દેવી દુનિયાની માલિપા જો બોલી હોય ને મારો પોકાર સાંભળ્યો હોય ને તો ભીડ પડે. મારા બાપની દેવી ભાગેડું ન થતી હો. નકર માડી દુનિયાની માલિપા મારી બેનના
મોઢાને તો હું જોઈશ કે નહીં જોઉં એ મને ખબર નથી, પણ હું જીભ કાઢીને મરી જઈશ, મારી દુનિયાને મોઢું નહીં દેખાય. પણ સાહેબ, મારી મેલડીને વાત રાખવી, મેં હમણાં કીધું ને કે મેલડી કરે એવું કોઈ ન કરે, રીઝન મેલડી આપે ને એવું દુનિયામાં કોઈ ન આપી શકે. બેનના ઘરે દેવના ચક્ર જેવા દીકરાનો સાહેબ જન્મ તો થઈ ગયો, પણ જેથી દીકરાનો જન્મ થયો તેથી દીકરાનો બાપ પાછો આવી અને ગરીબ દેવી પૂજક ને આવીને કહી ગયો કે ભાઈ, મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, તમારો ભાણેજ આવ્યો છે. પણ આનંદમાં સાહેબ દેવીને બીજું તો શું કે, પણ આવેલ માણસને એટલું કીધું કે ભાઈ, મારું ભાણેજડું હવા મહિનાનું થાય ને ત્યારે જાજુ નહીં, પણ એક પીળી પામરી ઓઢાડીને મારી દેવીનો આ કંડિયો છે ને કંડિયા સુધી એને લાવીને એકવાર એને પગે લગાડી જાય, બીજું તો હું કાંઈ કહેતો. દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો મહિનો રાતે વધવા. હવા મહિનો પૂરો થયો સાહેબ. ગરીબડી બેને પોતાના ધણીને એટલું કીધું, સ્વામિનાથ, આજુબાજુમાં કોઈ ખેડૂના ઘરે બળદગાડું પડ્યું હોય થોડીક વાર માગી આવો હે, કે બળદગાડું થોડીક વાર માગી આવો, આ દીકરાને મારા ભાઈના ઘરે મેલડીએ પગે લગાડવા જવું છે. સાહેબ, ખેડૂનો દીકરો 2-4 મકાન મેકી અને કોઈ ખેડૂના ઘરે બળદગાડું પડ્યું તો બળદગાડું જોડી અને પોતાનો ધણી ગાડું હાંકે છે, અને બાઈ ગરીબડી બેન ખોળાની માલિપા દીકરાને લઈ માથે પીળી પામરી ઓઢાડી અને બળદગાડાની માલિપા બેઠી છે. બે માણસ વાતો હારી મોડી કરતા જાય, પણ હાલતા હાલતા એક ખેતરવા વટાવી અને પાણીનું નેરું આવ્યું છે. એ પાણીના નેરાની માલિપા બળદ થોડાક આમ ઉતાવળા હાલ્યા અને ખાડો આવ્યો ને બળદગાડું થોડુંક આમ નમ્યું સાહેબ. બાઈ પોતાના ધણિયારે વાતોમાં રહી, ખબર ન રહી કે ખોળાની માલિપાથી દીકરો નીકળી ગયો છે. ખોળાની માલિપાથી બાળક ધરતી માથે પડી ગયો ને બળદગાડાનું પૈડું હતું એ બાળકના પેટ ઉપર થઈ અને ફરી નીકળી ગયું છે. બાઈના મોઢાની માલિપાથી કાળી બાંગ ફાટી ગઈ. એ સ્વામિનાથ, હા, બળદગાડું ઊભું રાખો, દીકરો પડી ગયો. બળદને ઉભા રાખીને બે માણા હેઠે ઉતરી અને મરી ગયેલા બાળકના મોઢાની માલિપાથી આમ લોહીના કોગળા નીકળે છે. બાળકને આમ તેડી લીધું, પણ પ્રાણ પંખીડું ખોળિયાની માલિપાથી ઉડી ગયેલું સાહેબ. એ પાણીના નેરાની માલિપા બે માણસ બાળકને ખોળામાં લઈ અને રોઈ રોઈને ગાંડા તૂર થઈ ગયા. તને હારા લાગે માણસ બાળકને ખોળાની માલમાં લઈ અને રોઈ રોઈને ગાંડા તૂર થઈ ગયા, પણ એ સમયે કોઈ વટે માર્ગુ ત્યાંથી નીકળ્યો સાહેબ. બે માણસ રોતા એને સાના રાખીને એટલું કીધું, કેમ ભાઈ રોવો છો? બાઈના ખોળાની માલપા મરી ગયેલું બાળક હતું, વટે માર્ગુ દેખાડીને એટલું કીધું, ભાઈ, ઝાઝા વર્ષે અમારા ઘરે એક નાનો બાળક આ દીકરો થયો તો ગાડામાંથી પડી ગયો ને એની માથેથી બળદ ગાડાનું પૈડું ફરી ગયું, દીકરો મરી ગયો છે. પણ ભાઈ, તમે ક્યાં જાવ છો? હું હામા ગામ જાઉં છું. ભાઈ, ગરીબડી બેન કહે છે કે વીરા, મારો એક સંદેશો લેતા જઈશું. બોલને બેન, કે અહીંથી 2 ખેતર વાઘે જાઓ ને એટલે દેવી પૂજકના એક કુબા છે, નાના નાના ઝૂંપડા, કેળાના કાંઠે ગાંડો બાવળ છે ને બાવળના થડે એક ગરીબ દેવી પૂજક ઉભો કેળાના કાંઠે અમારી રાહ જોઈને ઉભો છે ને, એને ખાલી એટલું કહેજો કે તમારા ભાણેજડાને પગે લગાડવા તમારા બેન અહીં આવવાના હતા ને, એ હવે આવશે નહીં, તમારું ભાણેજડું મરી ગયું છે. પણ ઓલા વટે માર્ગો એ પહેરેલા પગર ખાઈ સાહેબ હાથમાં લઈ લીધા ને ગળગળતી દોઢ થઈ ગયો. ક્યાં જાય?
ઓલા દેવી પૂજકના જ્યાં ઝૂંપડા હતા ને, ગાંડા બાવળના ટેકે ઉભો ઉભો આંખોની માથે નેજવા કરીને કેળાના કાંઠે રાહ જોવે છે. જઈ અને એટલું કીધું કે એ ભાઈ, તમારું નામ કે મારું નામ દીતમલ, આમ કોની રાહ જોવો છો? કે ભાઈ કોઈ બળદગાડું હાલ્યું આવે છે કે હાલ્યું આવતું પણ ઊભું રહી ગયું છે. ક્યાં? વચ્ચે પાણીનું નેરું આવે ને, નેરામાં. કેમ? કે તમારી બેને મારી યારે સંદેશો મોકલ્યો છે કે મારા ભાઈને કહેજો કે તમારા ભાણેજડાને મેલડીએ પગે લગાડવા આવવાના હતા ને, એ તમારું ભાણેજડું મરી ગયું છે, હવે નહીં આવું, અમારી વાટ ન જોવે. સાહેબ આટલો શબ્દ કીધો ને ત્યાં દેવી પૂજક પોતાના ઝૂંપડા સામે આમ જોઈ અને માતા મેલડીને, અને સાહેબ કુમાર ઈ કહે કે માતાને ઠપકો દઈને સાહેબ ત્યાંથી ગડગડતી દોટ મેલી. ક્યાં જાય? બે ખેતરવા જે પાણીના નેરામાં મરી ગયેલા બાળકને લઈને બે માણા રોતા ને, આમ ગડગડતી દોટ મેલી. પણ બે રાશમાં આમ દૂર રહ્યો ને ત્યાં ઓલો કોળી હતો, એ ભાળી ગયો. પોતાની બાઈને કે જો ઓલો તારો ભાઈ આવ્યો. સાહેબ આમ ભાઈ આવ્યો ને ભાઈ ની સામે આમ કરીને આમ નજર કરીને ધોડ્યો આવે છે સાહેબ. મરી ગયેલા બાળકને હાથની માલપા ખોળાની માલપા લઈ અને આવતા ભાઈ ની સામે આમ કરીને આમ ઘા કર્યો મરી ગયેલા બાળકને. એ ભાઈ, તારી મેલડીએ દીકરો તો મને દીધો, પણ તારી મેલડી મારા દીકરાને પરખી ગઈ. તારી દેવી મને લૂંટી ગઈ છે. મરી ગયેલા બાળકનો ઘા કર્યો. ઓલો ધોડો આવતો ને એને બાળકને આમ ઝીલી લીધો. પોતાની બથમાં બાળકને લઈ અને મોઢાની માથે આમ નજર કરે. સાહેબ બે આંખું બંધ છે, પેટમાં સુવાસા બંધ છે, મોઢાની માલિપાથી લોહી નીકળે છે. હા હા. પણ ધીમા ડગલે જઈ અને બેનના ખોળાની માલિપા બાળકને મેકીને એટલું કીધું, બેન મારી દેવીએ દીધો હોય ને તો મારી દેવી લે નહીં. હે, મારે તો મારી દેવી મોટા મીર મારે, તારી જેવી ગરીબની માથે હે, તું તો એક ગાયનો અવતાર કહેવાય. મારી બેન ગાયની માથે મારી મેલડી કોઈ દી પલાણો ન મારે. પણ હે બેન, હે બેન, હે બેન, હે બેન, મારી દેવીએ તને દીકરો દીધો છે, ખરેખર મારી મેલડીએ જ આપ્યો છે કે તારા ભાગ્ય થયો છે, એની મારે ખાતરી હવે કરવી છે. અને પહેલાના જમાનામાં સાહેબ બળદગાડા હતા ને, બળદગાડાની નીચે પાણીની બતકો આપણા ગઈઠિયા રાખતા હતા. પાણીની બતક, પાણી વગડાની માલિપા પીવા માટે એને બતક કહેવામાં આવે. એ બતકને છોડી હાથની માલિપા આમ પાણી લઈને જમણો હાથ આમ ઊંચો કરીને એટલું કીધું કે હે બેન, જો ખરેખર મારી મેલડીએ તને દીકરો દીધો હોય ને તો આ પાણીની અંદળી મરી ગયેલા બાળકની માથે નાખું, જો જીવતો થઈ જાય તો એમ માનું કે મારી મેલડી આપ્યો છે, અને જીવતો ન થાય તો પછી તારા ભાગ્યે થયેલો. પણ સાહેબ આમ પાણી હાથમાં લીધું ને કે બે ખેતરવા એના ગરીબ ઝૂંપડામાં ઓલા કંડિયામાં ફળવું હતું ને, અને ફળાનું ઢાંકણું ઉઘડી ગયું અને 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડી આકાશમાં. જઈ અને મારી મેલડી ઇન્દ્રને એટલું કીધું કે ઇન્દ્ર મહારાજ, વિધાતા ક્યાં છે? વિધાતાઓ સામે બેઠા. જઈ અને વિધાતાનો જે મરણ અને જીવનનો જે ટીપણું આવે ચોપડો લઈને મારી મેલડી મંડી ગઈ આમ પાના ખોલવા.
વિધાતા હા મૃત્યુ લોકની માલિપા નજર કરો. ઓલા મરી ગયેલા બાળકને ખોળાની માલિપા લઈને ઓલી અબળા એક બેઠીને આ બાળકનું જીવ કોણ લઈને આવ્યું છે કે બેન એ તો એનો સમય પૂરો થઈ એટલે અમારા યમના દૂતો જતા હોય. અને તેથી વિધાતાને એટલું કીધું કે આત્મા ક્યાં છે, લાવો એને લેવા આવીશું. પણ વિધાતા કે બેન જે માણા મરી જાય એનો એ અમારાની દેવસભાની માલિપાથી એનો આત્મા પાછો દેવાનો આવે. અને તેથી મારી મેલડીએ કીધું કે વિધાતા એક વાર કીધું ને બીજી વાર કહું, ત્રીજી વાર કહીશ નહીં. મારી મેલડીના ત્રણે જ હુકમ હોય, ત્રીજો બોલ ન હોય. હે ત્રણે હુકમ ને ત્રીજો બોલ પૂરો થાય. અને ઓલો દેવી પૂજક હાથમાં પાણી લઈને આમ આંધળી છાંટે ઈ પેલા એ બાળકનો જીવ લઈને મારે મૃત્યુ લોકમાં જવાનું છે. અને જો મૃત્યુ લોકની માલિપા એ આત્માને લઈને ન જાવ ને તમે મને એનો આત્મા ન પાછો આપો, અને જો આખા ઇન્દ્રના દરબારને ભડકે ન બાળી દઉં તું મેલડી. વિધાતાની અરે માતાજી મેલડી આવી રગજગ કરવા માંડ્યા તો ઇન્દ્ર ને બ્રહ્મા ને વિષ્ણુ ને બધા થઈ ગયા ભેગા. એ બાયું શું છે આ બધું? બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઇન્દ્ર ને પછી કીધું કે એક બાજુ રહેજો, અત્યારે આમાં મામલો મેદાનમાં છે, વચ્ચે એ કઈ આવતા નહીં. આપણે માથા ભારે માણા કે ને વચ્ચે નો આવતા. અને મેલડી નો મગજ સમજો ફાટી ગયેલો. વિધાતા બીજી વાર કહું છું કે આત્મો લાવ, અને ત્રીજી વાર નહીં બોલું. ઓલા બ્રહ્મા વિષ્ણુ વિધાતા કે માતાજી આપી દો, એ માગે આપી દો અત્યારે, પછી આપણે સમજી લઈશું આપી દો. અને સાહેબ આત્મો લઈ અને ઓલાના હાથમાંથી આમ પાણીની આંધળી છૂટે અને આકાશમાંથી જેમ ધરતી માથે વીજળી આવે ને એમ મારી મેલડી પણ ત્યાં તો દીકરો જેમ કાચી નીંદર માંથી જાગ્યો એમ દીકરો ઉવા 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 ઓલી જન્મ દેનારી જનેતાએ પોતાના બાળકને આમ બથમાં લઈ ગાલે મંડી ગઈ વાલ કરવા. અને તેથી ઓલા દેવી પૂજકના અંગની માલિપા મારી મેલડી જુવાળા મૂકી રૂવાડે રૂવાડે ખબા બે માણા હે બાળકને પગમાં મેકી, બે માણા પગે લાગ્યા. અને તેથી એટલું જ ગરીબ બેન એટલું બોલી કે માં મેલડી હવે કે બાપ હવે મારા કંડિયા સુધી તારે નથી આવવાનું, અહીંથી પાછી વળી જા, હવે તારા ઘરે હું મેલડી આવીશ. કે મારી કઈ રીતે? કે મેં મેલડી આપ્યો છે ને ધૂળનો એક ધડીમલો કરીને તારા ફળિયાની માલિપા મને બેહાર, એક દિનના સમયે જો આ એક આપ્યો છે ને એકના એકવી નો કરી દઉં દેવી પૂજકની મેલડી. મારી